યસ, તો આજનો જે લેક્ચર છે બહુ જબરજસ્ત છે અને ચેપ્ટર આખો માર ફાડ ચેપ્ટર છે. દેખો, આખા બાયોલોજીમાં સૌથી સુપર ચેપ્ટર આ, બરોબર છે. આખા બાયોલોજીમાં સૌથી વધારે સમજવા જેવો ચેપ્ટર આ. તમે ભવિષ્યમાં ગમે તે કરો, આ ચેપ્ટરની હેલ્પ તમને રહેશે 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 અને રહેશે જ, બરોબર છે. એટલે આ ચેપ્ટર ખૂબ અગત્યનો છે, બહુ જ ધ્યાનથી સમજજો અને ભણજો. દેખો, આની પહેલાના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો. મેન્ડલે એવું કીધું કે આનુવંશિકતા એટલે કે પેઢી દર પેઢી વારસાનું વહન કઈ રીતે થાય છે. એક્સ લિંગી રંગસૂત્રિત વારસો જે છે એ કેવી રીતે આવે છે, રંગઅંધતા કઈ રીતે આવે છે, જનીનોમાં કઈક ડફાકો એટલે વિકૃતિ હોય તો કઈ રીતે ઉત્સેચકોમાં વિકૃતિ આવે છે, કઈ રીતે ઉત્સેચકોની હાજરી ગેરહાજરીથી જાત જાતના ભાતના દાળના રોગો થાય છે. આ બધી વસ્તુઓ આપણે ભણ્યા, બરાબર છે. હવે સવાલ એ છે કે આ બધું ભલે ભણ્યા, પણ જે મેન્ડલના જમાનામાં કહેતા હતા ને, શું કહેતા હતા યાર, એ વખતે મેં તમને એક મસ્ત ઉદાહરણ આપ્યું અને એ ઉદાહરણ કંઈક આવું હતું. કેવું આવું કેવું હતું બતાવજો, જોજો અહીંયા. દેખો, ઉદાહરણ જે હતું ને, પેલા તો સિસ્ટમ સલ્લો છે, સ્લો સિસ્ટમ છે. હમણાં 2 મિનિટ રાહ જ બોલા. હા, બધા સરખા ના હોય. બોલો, લીટાડો થઈ ગયો. પૂછીએ છે હમણાં, બીજું શું. તો બાબા, આપણે લોકો એવું શીખી ગયા કે મેન્ડલે જે કીધું ને એને તમે દાખલા તરીકે 101 કહો. હે, અરે મેન્ડલે એવું કીધું ને કે આનુવંશિકતા માટે અમુક જવાબદાર છે, એને આપણે શું કીધું? આવું કીધું. આને તમે શું વાંચો છો? તો ઘણા કે 101, ઘણા કે 101, ઘણા કે 101, ઘણા કે 101, ઘણા કે લોલ, ઘણા કે જે માનાંકની અંદર 0 મૂક્યો છે, બરોબર છે. તો વસ્તુ તો એની એ જ રહી ને. એવી જ રીતે વર્ષો પહેલા અમુક લોકો કહેતા હતા કે તમને ખબર નહીં, આ તો એલએલજી. ઘણા એવું કીધું કે એલએલ નથી, આ તો કારકો છે. ઘણા એવું કીધું કે આ કારકો નથી, શું છે? જનીન છે. ઘણા કે આ પરિબળો છે. ઘણા કે આ પરિબળો નહીં, ડીએનએ ના ટુકડા છે, બરોબર છે. ઘણાએ શું કીધું? આ પરિબળો નહીં, ડીએનએ ના ટુકડા છે, બરોબર છે. અને ઘણાએ એવું કીધું કે આ બધું જ જે છે ને એ કલર સૂત્રો ઉપર આવેલું હોય છે. હા, રંગ સૂત્રો ઉપર આ આવેલ હોય છે. શેના ઉપર? રંગ સૂત્ર ઉપર. રંગ સૂત્ર ઉપર હોય છે, બરોબર છે. પણ તમે સમજો, કોઈ એમ કે આ જે તે સમય પ્રમાણે એના જાત જાતના ભાતના દાળના નામ રાખ્યા, એ બધી વસ્તુ અલગ છે. પણ કોઈ તમને એમ કે સાહેબ, આના અંદર ખરેખરમાં આ આણ્વિક આધાર શું? આનો આ અણુ કયો છે? તો કે યાર, એ વખતે મેન્ડલ વખતે તો આ સમજવું બહુ અઘરું હતું, બરોબર છે. એટલે શું થયું કે લોકોએ 3 પ્રયોગો કર્યા. અમુક લોકો કે દેખ, આ એલીલ કારકો, જનીન પરિબળો જે બી તમે કહો છો ને, એમાં અમુક જણા એવું કીધું કે મને એવું લાગે છે કે આ ડીએનએ છે. અમુક જણ કે ના યાર, ખોટી વાત છે, મને એવું લાગે છે કે આરએનએ છે. ઘણાએ એવું કીધું, મને એવું લાગે છે કે આ ટીન છે. શું છે લ્યા? પ્રોટીન છે, બરોબર છે. તો ડીએનએ, આરએનએ અને પ્રોટીન, આ 3 વસ્તુઓ છે. પરફેક્ટ છે. ઓકે, તો કે આ 3 માંથી
આણ્વિક આધાર જે છે આનુવંશિકતાનો એ કોણ છે? તો તમે બધા કહો છો ડીએનએ. કોણે કીધું? એમ સાબિત કરીને કેવું પડે. એમ તમને મન થયું કે આ છે એટલે આપણે કહી દઈએ આ કઈ કાનનો મેલ નથી કાઢવાનો કે આમ કાઢ્યો નીકળી ગયું એમ નહીં. આ ખબર પડી તમને? આ તો વ્યવસ્થિત તમારે એની અંદર વ્યવસ્થિત સાબિતીઓ આલવી પડે. પાછું તમે આ પીએચડી ની ડિગ્રી દેખાય છે ને આ એટલી ઈઝી નહીં બકા. પીએચડી ની ડિગ્રીમાં એવું હોય સૌથી પહેલા તમે રિસર્ચ કરો. એ રિસર્ચ કરી અને તમે જે સંશોધન કર્યું ને એની પાછળ લોકો પડી ગયા હોય. કારણ કે વૈજ્ઞાનિકો બે પ્રકારના હોય. એક જે નવી શોધ કરે અને બીજા એમાં હળી કરે. એટલે સળી કરે એટલે મર્યાદા શોધે યાર. એમ કરતા જ વિજ્ઞાન આગળ વધ્યું છે ને. દેખ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ગમે તે જોઈ લો તમે. કોઈએ નવી શોધ કરી તો બીજો એમાં હળી કરે જ. કોઈએ બચારાએ રિસર્ચ કર્યું સંશોધન કર્યું તો કે હા એને સંશોધન કર્યું એ બરાબર છે પણ એના અંદર આટલા આટલા લોચા લબાચા છે, આટલી તકલીફો છે. મર્યાદા લોકો હોધી હોધીને લઈ આવે. બોલો. હા, હું પીએચડી કરતો હતો ને તો એક જણ મારા જોડે બેઠો મને કે હું ગુજરાતી પીએચડી કરું છું. હે એટલે મેં કીધું શું છે ટોપિક નું નામ? ટોપિક નું નામ કેવો ખતરનાક, કવિ નાના નાલની કવિતાઓ ની મર્યાદાઓ. તારી ભલી થાય યાર. સારે એક તો કવિતાઓ લખવી નહીં કોક લખી હોય એની મર્યાદાઓ હોદવી. તો ટૂંકમાં વસ્તુ આવી હોય એમ. બરોબર છે. આવી રીતે લોકો પીએચડી કરતા હોય છે. હવે તકલીફ એ થઈ લોકોને કે તમે કઈ રીતે કરી. મેં તો એવું જ કીધું કે જે તે છોકરાઓ છે ને એ સ્વસંકલ્પના શું છે, તમે તમારા વિશે શું વિચારો છો અને એને કહેવાય સ્વસંકલ્પના. અને સ્વસંકલ્પના ઉપર થતી અસરો એ મારો ટોપિક હતો. ચલો એ બધું છોડો. તમે આ જુઓ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે, આમાંથી કોણ છે? અડધું ચેપ્ટર આમાં જ હશે. બરોબર છે. બાકીનું ચેપ્ટર શેમાં જશે? કહીએ છીએ. જો આપણે શરૂ કરીએ. ચેપ્ટર બહુ જ અગત્યનું છે. બહુ જ સરસ રીતે ભણજો. બરોબર છે. હું બી સરસ જ ભણાવીશ. બે ઘણા પાછા હોશિયારી એવી મારે કે સાહેબ એ તો તમે ભણાવો એના ઉપર છે. અમે તો સારું જ ભણાય. તમે કેટલું મોઢે કરીને ઊંધા વળી ગયા. એ અગત્યનું છે. હરાવ શું થયું? એક મિનિટ. हाँ कुछ तो हुआ है कुछ हो गया है. શી ખબર શું વાંધા વચકા પડ્યા છે ભાઈઓ અને ગુનો. એક મિનિટ મને આપો. સરસ. સૌથી અગત્યની સ્લાઇડ ડોક્ટર ચિંતન ઝા ફોર બાયોલોજી. અરે ભાઈ મોલેક્યુલર બેઝિસ. મોલેક્યુલર એટલે શું? અણુ. એટલે આણ્વીય આધાર આપવાનો છે કે જે પણ દ્રવ્ય આનુવંશિકતા માટે જવાબદાર છે, જે પણ દ્રવ્ય આનુવંશિકતા માટે જવાબદાર છે એ કયું છે? અરે હું જોઉં છું કે મારો વિડીયો લેક થાય છે કે નહીં એમ લા. ચલો હેડો. તો લોકો કહે છે ડીએનએ છે, ડીએનએ જેવું નથી. ઘણા વાયરસ ની અંદર આરએનએ પણ છે. બરોબર છે. તો ડીએનએ ને આરએનએ બે ને તમે સંડોવી શકો એવું નામ આલવું હોય તો શું લખાય? ન્યુક્લિક એસિડ. શું લખાય? કેમ લે આવું નામ પાડ્યું? એના ફૈબા આપણને ઓળખતા હતા. હા, એમણે મને કારણ કીધેલું કે એકચ્યુઅલી આ બધું ન્યુક્લિયસ માંથી મળી આવેલા એસિડ છે. ન્યુક્લિયસ બોલે તો કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાંથી મળી આવેલા એસિડ હોવાને કારણે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિક એસિડ. તો સૌથી પહેલા આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા સમજીશું. પછી ડીએનએ વિશે સમજીશું. પછી જનીન દ્રવ્યની શોધ કઈ રીતે થઈ એ સમજીશું. આરએનએ વર્લ્ડ સમજીશું. રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન સમજીશું. ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન સમજીશું. પછી ભાષાંતરણ સમજીશું. પછી કોઈ બી જનીન જે છે એની અભિવ્યક્તિ કઈ રીતે થાય છે એ સમજીશું. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. અરે કે સાહેબ આ તો બહુ બધું સમજવાનું છે. એટલે જ તો ચેપ્ટર લાંબુ છે બાબા. સમજ્યા તમે? ચેપ્ટર આટલું લાંબુ છે એનું કારણ જ એ છે
તો સૌથી પહેલી વાત આવે છે સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેન. તો બોલો પોલી એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને જે શૃંખલા બને ને એને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કહે છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને જે શૃંખલા બને એને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કહે છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાં બહુ જ બધા સ્ટુડન્ટ્સની તેમજ ઇવન બાયોલોજીના ટીચર્સની પણ અમુક જગ્યાએ બોલવામાં ભૂલ થઈ જાય છે. બરોબર છે? શું ભૂલ થાય છે એ હું તમને કહું. દેખો, જ્યાં આગળ પોલીન્યુક્લિયોટાઇડ બોલવાનું છે એ ડીએનએ ને લગતી રચના હોય, આરએનએ ને લગતી રચના હોય તો પોલીન્યુક્લિયોટાઇડ શબ્દ આવવો જોઈએ. કયો શબ્દ આવવો જોઈએ? પોલીન્યુક્લિયોટાઇડ. પરફેક્ટ. તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જ્યારે ન્યુક્લિક એસિડનું નિર્માણ થતું હોય ત્યારે એની વાત કરવાની. પરંતુ બીજી પણ એક આવો જ મળતો શબ્દ છે જેનું નામ છે પોલીપેપ્ટાઇડની શૃંખલા. હવે કોઈ કહે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચેનો ભેદ સમજાવો. બોલો, તમારામાં જ કોઈને ખબર છે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા અને પોલીપેપ્ટાઇડની શૃંખલા વચ્ચેનો ભેદ? તમને તો એવું થાય કે સાહેબ બંને સાંભળેલું હોય એવું લાગે છે. ધોરણ 11માં 9મું ચેપ્ટર હતું જૈવિક અણુઓ, તો જૈવ અણુઓમાં કદાચ આ બંનેની વાત સાંભળેલી, પણ એ બેનો ફેર બોલો, કોઈને ખબર છે? પોલીપેપ્ટાઇડની શૃંખલા અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચે શું ફરક? મોટેથી બોલ તથ્ય. પણ એમાં કોણ પણ પ્રોટીનની બનાવટમાં કોણ વપરાય? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, પોલીપેપ્ટાઇડની શૃંખલા. તો બહુ જ સરસ, ખાસ ધ્યાન રાખજો. પોલીપેપ્ટાઇડની શૃંખલા જે છે એનો ઉપયોગ પ્રોટીનની બનાવટમાં થાય છે. એટલે જ્યારે તમે પ્રોટીનના નિર્માણ વિશે વાત કરી રહ્યા છો ત્યારે જ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે. પ્રોટીન સિવાય ક્યારેય પોલીપેપ્ટાઇડની વાત નહીં આવે. પ્રોટીન સિવાય જો ન્યુક્લિક એસિડની વાત હોય તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવશે. હે ભગવાન, ન્યુક્લિક એસિડ વિશે વાત કરતા હો એટલે કે આરએનએ ને ડીએનએ વિશે વાત કરતા હો ત્યારે શું થશે? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની વાત કરી છે. અને જ્યારે પ્રોટીન વિશે વાત કરતા હો ત્યારે આવશે પોલીપેપ્ટાઇડની શૃંખલા. પહેલી વખત તો લોકો લેક્ચરમાં બેસે ને એટલે એ જ વિચારે આજે સાહેબ કેટલું ભણાવશે. દેખ, આપણે છે ને ડીએનએ વિશે ભણાવવું છે, એથી વિશેષ ભણાવું નહીં. એટલે હશે 10-12 પાના, 2-3 પાના છે યાર. હા, ચિંતા ના કરો, મસ્ત મજાથી ભણવામાં ધ્યાન રાખો. ઘણા લોકોને એવું થઈ જાય ને કે સાહેબ ઓછું ભણાવજો. એટલે ભાઈ હજુ શરૂ તો કરવા દો યાર, શું ઓછું ભણાવજો? ખરેખર બોલવું જોઈએ કે સારું ભણાવજો, પણ એ તો તમને ખબર જ છે હું સુપર ભણાવું. તો ચલો હેડો, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે છે બરોબર છે, પછી ડીએનએ છે, પછી જનીન દ્રવ્ય તરીકે શું છે એનો આણ્વીય આધાર એ જોવા મળે. પછી આરએનએ દુનિયા, એક દુનિયા આખી એવી છે કે જેમાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે. બોલો, તમને એવા કોઈ સજીવનું નામ ખબર છે જેનામાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે છે? બોલો. એચઆઈવી વાયરસ. બધા વાયરસ ના હોય એવા. વેરી ગુડ. આ કોરોનામાં શું હોય છે? અરે એમ નહીં, એનામાં એચઆઈવી ની જેમ આરએનએ હોય છે કે ડીએનએ હોય છે જનીન દ્રવ્ય તરીકે? ખરેખર કોરોનામાં આરએનએ હોય તો તમારું માનવું જ એવું. લખો ને યાર ગૂગલમાં, જીનેટિક મટીરિયલ ફાઉન્ડ ઇન કોરોના વાયરસ લખો અને કહો મને ફટાફટ. હા ને, જીનેટિક મટીરિયલ ફાઉન્ડ ઇન કોરોના વાયરસ જુઓ તમે. હું ત્યાં સુધી થોડાક ગુજરાતી નામ લખું. એક આ ચેટ બોક્સમાં જવાબ છે આપણા જોડે. ડીએનએ લખ્યું છે, જોયું ને? એટલે જ કહું છું ગપ્પા ન મારવા. હા, એ તેવું જોઈએ ને. હવે બધા એમ કે હું નતો બોલતો, છોડો તારે. દેખો, રેપ્લિકેશન લખ્યું છે ને બેટા, એનું ગુજરાતી થાય છે સ્વયં જનન. મેં તમને આખી એક સિક્વન્સ લખાયેલી પહેલા.
ડીએનએ માંથી ડીએનએ નું નિર્માણ એને સ્વયં જનન કહે છે. યાદ છે? કીધેલું યાર એવું. ડીએનએ માંથી ડીએનએ નું નિર્માણ તે બાબતને સ્વયં જનન કહે છે. કીધેલું મેં એવું. અરે બોલો આ. અરે એવી દાદાગીરી નહીં યાર, કીધું હોય તો જ બોલો આ. હવે યાદ કરો ક્યારે કીધેલું. લાલી તું હા નથી પાડતી ને એટલે તારા માટે. જ્યારે એવી વાત હતી ને પીકેયુ તને પી જવું, એવું નહીં. પીકેયુ એટલે ફિનાઇલ કીટોન યુરિયા. એ જ્યારે ભણાયેલું ને ત્યારે કીધેલું કે અમુક વખત જનીનમાં વિકૃતિ આવે. જનીનમાં વિકૃતિ આવે એટલે ડીએનએ ના ટુકડામાં વિકૃતિ આવી કહેવાય. ડીએનએ ના ટુકડામાં વિકૃતિ હોય તો ડીએનએ ભવિષ્યમાં ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ થાય છે. બરોબર છે? ઘણી વખત ડીએનએ માંથી જે આરએનએ નું નિર્માણ થાય છે એ આરએનએ નું નામ શું છે? તો એક તો જે મેસેન્જર આરએનએ એટલે સંદેશાવાહક આરએનએ, બરોબર છે? પછી જે ટ્રાન્સફર આરએનએ અને પછી જે રિબોસોમલ આરએનએ. તો દેખો ડીએનએ માંથી એમઆરએનએ નું નિર્માણ થાય. અરે છોડને કોઈ બી આરએનએ નું નિર્માણ થાય મુદ્દે તો એને શું કહેવાય? પ્રત્યાંકન. ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ થાય એને શું કહેવાય? પ્રત્યાંકન. બરોબર છે? એટલે ટ્રાન્સક્રિપ્શન નું રાતી. એટલે રાતી એટલે ગુજરાતી મારા લાલ લીલા પીળા. એક મિનિટ. ડીએનએ માંથી ડીએનએ બને એને શું કહેવાય? સ્વયંજનન. બરોબર છે? ડીએનએ માંથી ડીએનએ બને એને શું કહેવાય? સ્વયંજનન. બરોબર છે? અને ડીએનએ માંથી આરએનએ બને એને કહેવાય છે પ્રત્યાંકન. બરાબર છે? એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સક્રિપ્શન. બરાબર છે? એટલે અહીંયા મારે લખવું પડે પ્રત્યાંકન. તમે લોકોએ લખો લ્યા. બંને શબ્દ લખજો, ઇંગ્લિશ ને ગુજરાતી. તો જુઓ, પ્રત્યાંકન એટલે શું? ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા. ઘણા વાયરસ તો ઊંધું કરી જાણે છે. એટલે આરએનએ માંથી ડીએનએ બનાવે એ ક્રિયાને શું કહેવાય? એટલે રિવર્સ પ્રત્યાંકન. બરોબર છે? ખબર પડી? ઓકે. અને પછી જે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે ભાષાંતરણ. એચઆઈવી જે છે એ ઊંધું પણ કરી જાણે છે. એટલે અરે ઊંધું કરી જાણે એટલે શું? અરે એટલે ડીએનએ માંથી આરએનએ તો બનતો જ હોય, પણ એ લોકો આરએનએ માંથી ડીએનએ શોધી લાવે છે. બરોબર છે? ઓકે. તો ભાષાંતરણ એટલે શું? ભાષાંતરણ એટલે જાત જાતના ભાત ભાતના અને દાળ દાળના આરએનએ. અરે જાત જાતના ભાત ભાતના દાળ દાળના આરએનએ માંથી આરએનએ માંથી ટીનટીન નું નિર્માણ. પ્રોટીન યાર. પ્રોટીન નું નિર્માણ થતું હોય એ આને કહેવાય સેન્ટ્રલ ડોગમાં. કયા કૂતરામાં? અબે મધ્યસ્થ પ્રણાલી. શું કહેવાય? મધ્યસ્થ પ્રણાલી. પણ એની ઇંગ્લિશમાં મધ્યસ્થ પ્રણાલીનું ઇંગ્લિશ છે સેન્ટ્રલ ડોગમાં. એમાં કોઈ કૂતરામાં હોધવા નહીં જવું. ભાષાંતરણ એટલે આરએનએ માંથી શું બને? પ્રોટીન. ટીન પ્રોટીન બને છે. આ પ્રોટીન જે છે ઉત્સેચક તરીકે વર્તી શકે. આ જ પ્રોટીન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ તરીકે પણ વર્તી શકે છે. બોલો બખર પડી? એટલે હા પાડો ખરા. એટલે હા પાડવાની ક્યારે ખબર પડી હોય
અરે કશું નહીં, સેન્ટ્રલ ડોગમાનું ગુજરાતી મેં તમને કીધું છું મધ્યસ્થ પ્રણાલી. એટલે તમે સમજો સ્વયંજનન એટલે શું? ડીએનએ માંથી ડીએનએ બને તે, બરોબર. ડીએનએ માંથી આરએનએ બને અને પ્રત્યાંકન કહેવાય. અને આરએનએ માંથી જાત જાતના ભાત ભાતના દાળ દાળના પ્રોટીન બને. આરએનએ માંથી પ્રોટીન બને, એને ભાષાંતરણ કે છે. ખબર પડી? અને આ જે આખી વાત મેં કરી ને, ડીએનએ માંથી ડીએનએ બને, ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ માંથી પ્રોટીન બને, આ આખી જે ક્રિયા છે એને મધ્યસ્થ પ્રણાલી કહે છે. સેન્ટ્રલ ડોગમાં કે છે. તો તમને એમ થાય કે સાહેબ આ ડીએનએ માંથી ડીએનએ બન્યું, ડીએનએ માંથી આરએનએ બન્યું, આરએનએ માંથી પ્રોટીન બન્યું, તો ડીએનએ ડાયરેક્ટ પ્રોટીન ના બનાવી શકે? ના બનાવી શકે. હા, એને આરએનએ બનાવવો જ પડે. એ કેમ એવું? મેં તમને કીધેલું યાર, અમુક ચોક્કસ પ્રકારના આપણા જોડે આરએનએ છે કે જે લોકો મસ્ત મજાના સંદેશાવાહક આરએનએ છે. સંદેશાવાહક આરએનએ એટલે એમઆરએનએ. એમ એટલે મેસેન્જર આરએનએ. પછી ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ. પછી આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. મેં તમને લોકોને ભણાયેલું કે આપણે લોકો ગુજરાતી થાળી ખાવા માટે ક્યાંય બહાર ગયા હોઈએ. અત્યારે જુઓ, આજ કયો વાર? શુક્રવાર. પરમ દિવસે રવિવારે રક્ષાબંધન છે, બરોબર છે. લોકો પોતપોતાના સગા સંબંધીઓને લઈને ગુજરાતી થાળી ખાવા જાય, બરોબર છે. તો ત્યાં આગળ કેવું હોય, એક જણ હોય જેને કહેવાય મેનેજર. તમારે એમનો પ્રયોગ કરવો હોય તો તમારે એવું કરવાનું, જે લોકો આવીને વેઇટર જે થાળી પીરસી ગયા ને એમાં જે ના આયા હોય ને વેઇટર ફરીથી પીરસવા, બરોબર છે, એનો જ માંગણી કરવાની. એટલે તમે સમજો, પહેલા તો ધબધમાઈને બધા વેઇટર આવીને આખી થાળી સજાઈને જાય, બધું ભરી દે એમ, બરોબર. એક તો 50% પ્રજા એવી હોય ને કે ત્યાં ઢૂસ થઈ જાય, બોગસ મનોબળ વાળી પ્રજા. એ બધાને હું હાફ ટિકિટ કહું, ખોટા રૂપિયા બગાડે છે. એ લોકોએ લિમિટેડ થાળી ખાવી જોઈએ, 100-125 રૂપિયાની. અલા 350-400 રૂપિયાની થાળી હોય, તમે એમ અડધા તો આમ જોઈને જ ધરાઈ ગયા. એમ થોડી હોય, તો ગૂગલ ઉપર ઇમેજ જોઈ લો ને, સાલા અડધી ભૂખ તો ત્યાં તમારી પૂરી થઈ જાય. આપણો મૂડ બગડી જાય યાર. ચલો છોડો એ બધી વાત. હા, તો તમે સમજો હવે થશે કેવું કે જે વેઇટર આવીને બધા થાળી પીરસીને ગયા, પછી તમારે છે ને સેજ કંઈક ખાઈ અને પછી છે ને આમ ડાફોડિયા મારવાના થોડી વાર રહીને. એટલે એક જણો આવે, હા સાહેબ શું જોઈએ? એને કહેવાનું કે પૂરી જોઈએ. એટલે જે પૂરી ના આવી હોય તો એની વાત કરવાની. એટલે એને કહેવાય મેનેજર. મેનેજર એટલે મેસેન્જર આરએનએ, બરોબર. એટલે એ છે ને આમ ચપટીઓ મારે, બરોબર. એટલે બધા વેઇટર જોવે કે આ શું ઓર્ડર કરે, બરોબર. મેસેન્જર આરએનએ એટલે સંદેશાવાહક આરએનએ, એ ચપટી મારે અને પછી આવું કંઈક કે આ શું, તો પૂરી નાની નાની હોય. કયા નંબરના ટેબલ ઉપર? 3 નંબરના ટેબલ ઉપર. તમે રોટલી માંગી હોય તો એ આમ કરે, 3 નંબરના ટેબલ ઉપર બધું. અરે હા, હું 3 નંબરના ટેબલ ઉપર બેસું એટલે. અરે ગમે તે નંબરનો ટેબલ હોય એને શું લેવા દેવા છે યાર. તમે કહો ભાત જોઈએ તો એ આમ કરે, કારણ કે ભાતિયાથી ભાત આમ લેવાય. ખરા માણસ તો આપણે બધું મંગાયેલું. પછી તમે જુઓ, તમે એમ, અરે યાર સૌથી વધારે મજા છે એમાં બટાકાનું રસાવાળું શાક. એના જેવી મજા કસામાં નહીં, સમજી લે, મારી વાત છે. હા, તો આપણે શાક વાળાને તો બહુ હેરાન કર્યો હોય બચારા. એ જ્યારે આવે ને ત્યારે આપણે કહીએ કે બટાકાનો રસો વધારે જોઈએ અને ટામેટા હોય તો પણ અંદર નાખ. પનીરના શાકમાં પનીરની સબ્જીની અંદર ગ્રેવી વધારે જોઈએ મને. એટલે એ પનીરની ને આ બધા શાક તો બધા જોડે જ પડતા હોય. 4 વાડકા હોય, એક વાડકામાં પનીરની સબ્જી હોય, એક વાડકામાં આલુ રસાવાલા હોય, બીજો એક વાડકો જેમાં ચણા હોય અને હજુ એક વાડકો જેમાં ટીંડોળા અને ભીંડા ફરતા હોય, એક લીલી સબ્જી કે ને એવું. એટલે ઓલો છે ને આમ આમ કરે,
આમ ગોળ ફેરવે એટલે સમજી લેવાનું કે આંગળી દાળમાં નાખીને નથી લાવવાની, લબાડ જે 4 વાડકા વાળું છે ને એ લઈને આવવાનું છે. તો સાહેબ દાળ કઢી માટે શું કરે? દાળ કઢી માટે આમ કરશે. કેમ એવું? કારણ કે એક નળીમાં દાળ હોય, બીજી નળીમાં કઢી હોય. બુદ્ધ દોડ્યો. બરોબર છે. તો આવા જાત જાતના મેસેન્જર આરએનએ જે છે, સંદેશાવાહક આરએનએ, એ મેસેજ કરે. આ મેસેજને સમજે કોણ? વેઇટર. વેઇટર એટલે ટ્રાન્સફર આરએનએ, એટલે વાહક આરએનએ. ખબર પડી? એમ એમ જાત જાતની ભાત ભાતની દાળની વાનગીઓ આપણા તરફ આવતી જાય અને એ પ્રમાણે ગુજરાતી થાળી સરસ મજાની સમૃદ્ધ બનતી જાય છે. બરાબર. હા, તો ફરીથી તમને કહું છું કે ડીએનએ માંથી ડીએનએ બને અને સ્વયંજનન કહેવાય. ડીએનએ માંથી આરએનએ બને છે અને પ્રત્યાંકન કહેવાય છે. અને જાત જાતના ભાત ભાતના દાળના આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક આરએનએ, ટ્રાન્સફર આરએનએ એટલે વાહક આરએનએ અને રિબોઝોમલ આરએનએ એટલે આરઆરએનએ. આ ત્રણેય જણ ભેગા થઈને પ્રોટીન બનાવે છે. તમે સમજ્યા? ચાલો આગળ વધીએ હવે. તો કે ન્યુક્લિક એસિડ નું નામ કેમ ન્યુક્લિક એસિડ પાડ્યું? કેમ કીધું મેં? હા, કારણ કે એ લોકો કોષ કેન્દ્રમાંથી મળી આવ્યા છે એટલે. કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. બુદ્ધ દોડ્યો. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ન્યુક્લિક એસિડ જે છે, બરાબર છે, એના માટે Na શબ્દ વપરાય છે. શું? Na. બરાબર છે ને? ન્યુક્લિક નો N અને એસિડ નો A, એવી રીતે. પરફેક્ટ છે. સારું. તો કે દેખ આ ડીએનએ જોવા મળે છે. હા, તો ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ બે પ્રકારના હોય છે. ધોરણ 10 માં કે 11 માં એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો. ડીએનએ નું ફૂલ ફોર્મ લખો. શું નામ લખતા હતા? ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. એટલે એને તો કોમન જ રહેશે, ન્યુક્લિક એસિડ. બુદ્ધ દોડ્યો. તો અહીંયા લખ્યું છે ડીઓક્સીરિબોઝ. એટલે આ ડી, પછી ઓ, પછી કડ દ્યો, સી, ડીઓક્સી, રિબોઝ, ડીઓક્સીરિબોઝ. કોકને હવે જો અહીંયા આગળ જો ઉધરસ ચડી, થર્ડ વેવ ચાલુ છે. એટલે પાણી પી લે બેટા. અચ્છા, આ છે ડીઓક્સીરિબોઝ. મને લાગ્યું એવું એટલે મેં કીધું. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ તો લખશો ને જાતે. હા, અને આરએનએ નું શું નામ થાય? રિબોઝ. પાણી ઉપરથી યાદ આવ્યું. બોલ, ડિહાઇડ્રેશન એટલે શું? પાણીનો નિકાલ. તો રિબોઝ માંથી ઓક્સિજન કાઢવો હોય તો શું કહેવાય? ડીઓક્સીરિબોઝ. ઓકે, એટલે ટૂંકમાં રિબોઝ કરતા એક ઓક્સિજન ઓછો હશે. કોનામાં? ડીઓક્સીરિબોઝમાં. યાર ખબર પડી તમને? તો સાહેબ એ શું છે? ઓક્સી ડીઓક્સીરિબોઝ ને રિબોઝ એ કહું હો, બેઠા છો ને હજુ તો. હા, તો જો ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ બે પ્રકારના, ડીએનએ અને આરએનએ. બરાબર છે. આ લોકો જનીન દ્રવ્યના મુખ્ય ભાગ રચે છે. બરાબર છે. ઓકે, ડીએનએ જે છે એ મોટા ભાગના સજીવોમાં મુખ્ય જનીનિક દ્રવ્ય તરીકે હોય છે. અમુક લોકો એવા છે કે જેના અંદર આરએનએ પણ જનીનિક દ્રવ્ય તરીકે હોય છે. બરાબર છે. ઓકે, હવે કોનામાં હોય? વાયરસમાં હોય. મોટા ભાગે વાયરસ જે છે, બરાબર છે, એટલે મોટા ભાગે આરએનએ જે છે એ સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. શેના તરીકે કાર્ય કરે છે? સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. બરાબર છે. તો જો ડીએનએ નું ફૂલ ફોર્મ થશે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ.
અને આરએનએ નું ફૂલ ફોર્મ થશે રિબોઝ ન્યુક્લિક એસિડ. બોલો હા. યાડો તારા આગળ. હવે મારે છે ને તમને લોકોને લખાવવું છે એક મસ્ત મજાનું વસ્તુ. ચાલો પહેલા તમને એ બતાડી દઉં પછી હું આની વાર્તા કરું. બહુ મસ્ત વસ્તુ છે. ડીએનએ નું આખું બંધારણ સમજવા માટે આ જે હું તમને ભણાઈ રહ્યો છું ને એ ખૂબ જ જરૂરી છે. દેખો પહેલા જોઈ લો સમજી લો પછી હું તમને લખવાનો ટાઈમ આપીશ. હું કહીશ કે પોઝ કરી કાઢો વિડિયો. હા કોઈ ટેન્શન ના કરો. હા દેખો આ લખ્યું છે ન્યુક્લિક એસિડ. બધાને વંચાય છે? ન્યુક્લિક એસિડ શું લખ્યું છે? એના બે પ્રકાર ડીએનએ અને આરએનએ. એનું ફૂલ ફોર્મ શું? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આરએનએ નું થાય રિબો ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડ બન્યા હોય શેના? તો કે આ એરો કર્યો છે ભાઈ, આ પણ એરો છે, આ એરો છે અડધો તો ના વાંચતા એને. હવે જુઓ ન્યુક્લિક એસિડ જે છે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાના બનેલા હોય. ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા રહેલી હોય છે અને આરએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા હોય છે. તમે સમજ્યા? હવે પોલીન્યુક્લિયોટાઇડ, પોલી એટલે ઘણા બધા, તો પોલીન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડના. ટાઇડ એટલે બંધાયેલું હોવું તે. તો ન્યુક્લિયોટાઇડમાં પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ હોય છે. પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ હોય છે. ન્યુક્લિયોટાઇડમાં શું હોય? પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ હોય છે. બરાબર છે? પેન્ટોસ શર્કરા એના પાછા બે પ્રકાર, ડીઓક્સી રિબોઝ જે ડીએનએ માં હોય અને રિબોઝ જે આરએનએ માં હોય. ઓકે. હવે જુઓ ટાઇડ એટલે શું? બાંધવું. જો ફોસ્ફરસ બંધાયેલો હોય તો તેને શું કહેવાનું? તો તેને કહેવાનું ન્યુક્લિયોટાઇડ. ના ફોસ્ફરસ બંધાયેલો હોય તો ન્યુક્લિયોટાઇડ, અને ના બંધાયેલો હોય તો ફોસ્ફરસ ચલ બક્કા સાઈડમાં. ફોસ્ફરસ સાઈડમાં છે અને લાગેલો નથી તો એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. શું કહેવાય એને? ન્યુક્લિયોસાઇડ. બરોબર છે? ઓકે ચાલો. તો ન્યુક્લિયોટાઇડ ને ન્યુક્લિયોસાઇડમાં ફરક ખાલી ફોસ્ફરસ નો જ છે. બાકી ન્યુક્લિયોસાઇડ છે એની અંદર શું હોય? પેન્ટોસ શર્કરા એ જ છે, નાઇટ્રોજન બેઝ છે, પતી ગયું. હા ફોસ્ફરસ ના હોય. ઓકે. તો કે સાહેબ આ શું લખ્યું તમે? અરે મેં એવું લખ્યું છે કે જ્યારે બી તમે ફ્રી હો ત્યારે તમારે આ જગ્યાએ જતા રહેવું. કઈ જગ્યાએ? એચસીજી રોડ. હા જગ્યા સારી છે, નજીકમાં લો ગાર્ડન છે ત્યાં ગાડી. અરે ગાર્ડનમાં નહીં જવાનું લ્યા, ત્યાં પેલી સ્ટ્રીટ બનાવી છે હેપી સ્ટ્રીટ. કઈ છે? હેપી સ્ટ્રીટ. હા ત્યાં જઈને તમારે ખાવા પીવાનું, ના ખાવ તો જોઈને લોકો વેચે છે એ જોઈને ખુશ થવાનું. હા ખુશી મેળવવા માટે રૂપિયા ખર્ચવા જરૂરી નથી, પણ એ તમારી માનસિકતા છે, તમે શેમાંથી ખુશી મેળવો જોઈએ. આમ ખુશ થવા માટે રૂપિયાની જરૂર નથી, ખુશ થવા માટે પ્રસન્ન માનસિકતાની જરૂર છે. આ બાબત બહુ જ સરસ રીતે મેં તમને કીધી. બહુ જ નાની વસ્તુ મેં તમને સરળ રીતે રજૂ કરી, પણ જે લોકો નથી સમજી શકતા ને એ લોકો આત્મહત્યા કરી લે છે. બરાબર છે? આ જીવનભર સમજવા જેવી વસ્તુ છે. ખુશી મેળવવા માટે રૂપિયા હોવા જરૂરી નથી, ખુશી મેળવવા માટે તમારી અંદર પ્રસન્નતા હોવી જરૂરી છે. બુદ્ધ દોડ્યો. ચાલો આપણે ક્યાં જવાનું કીધું? એચસીજી રોડ. તો એની જોડે ટી જોડાય. કોણ જે ટી બેઠા છો ને હમણાં સમજાવું છું. સી ની જોડે જી જોડાય. અચ્છા તમને ખબર સીજી રોડ કોનો હે? મારો. અમદાવાદનો સીજી રોડ મારો કઈ રીતે?
હું તમને કહું આપણો દેશ કેવો, મેરા ભારત મહાન. હવે એમ નહીં, હવે બિન સાંપ્રદાયિક દેશ, બરોબર છે. હે, મારું આખું નામ છે ચિંતન ગૌરાંગભાઈ શાહ. હવે બિન સાંપ્રદાયિક દેશ એટલે સરનેમ કાઢી કાઢી શું રહ્યું, ચિંતન નો સી અને ગૌરાંગભાઈ નો જી, એના ઉપરથી નામ પાડ્યું સીજી રોડ. તમે માનો ને, બાકી એસજી રોડ મારા મમ્મી નો છે. મારા મમ્મી નું નામ છે શિલ્પાબેન, એટલે શિલ્પાબેન ગૌરાંગભાઈ શાહ, તો એ એસજી રોડ છે. ખબર પડી? આવું છે. તો યાદ રાખ. અને મારો લકી નંબર 3 છે, એટલે સી અને જી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ છે. અહીંયા દેખાયા તમને આ 3 નબળા હાઇડ્રોજન બંધ. એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ. આ બરાબર નથી, 2 નબળા હાઇડ્રોજન બંધ છે અને આ 3 નબળા હાઇડ્રોજન બંધ. બે દ્વિબંધ અને ત્રિબંધ છે કેમિસ્ટ્રીની ભાષામાં. ચાલ, તો આ શું છે? ન્યુક્લિયોટાઇડ. અચ્છા, ટાઇડ પછી ન્યુક્લિયોસાઇડ. તેની અંદર સાઈડમાં કોને કરવાનો? ફોસ્ફરસને ઉડાડી દીધો. ઓકે. પેન્ટોસ શર્કરા. ઓકે. નાઇટ્રોજન બેઝ. ઓકે. નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર, એક પ્યુરિન અને એક પિરિમિડિન. પ્યુરિન એ 2 રિંગ વાળું સ્ટ્રક્ચર છે. એના ઉદાહરણો છે એડેનિન અને ગ્વાનિન, અને એની સંજ્ઞા આવી હોય છે. પિરિમિડિન એ એક જ રિંગ વાળું છે, બરોબર છે. એના ઉદાહરણ છે સાઇટોસિન, થાઇમિન ને યુરેસિલ, બરાબર છે. ઓકે. હવે તમને લોકોને ઇંગ્લિશ આવડતું હશે એવું હું ધારી લઉં છું. તો યુ ની સાથે ક્રિયાપદ કયું આવે? હું આમ લખતો યુ, પછી શું લખાય મારે? આર લખાય ને? ફેશનમાં લખ્યું. એ સર આમાં હું ફેશન, આ તો ત્રીજી ચોથી એબીસીડી માં લખ્યું. હવે એ નહીં, ફેશનમાં હવે લખ્યું. યુ આખાની જગ્યાએ આટલું જ લખ્યું. ચેટિંગની લેંગ્વેજ છે, ખબર પડી? અને આ એટલે તમારે એવું યાદ રાખવાનું, યુ ની જોડે ઓલવેઝ આર આવે, એટલે યુરેસિલ હંમેશા આર એને માં આવે. એ આ હારી ટેકનિક કીધી હો સાહેબ. 2 ટેકનિક શીખવાડી દીધી. એક યુ એટલે યુરેસિલ આરએનએ માં હોય. બીજું મેં તમને ટેકનિક શીખવાડી ગઈ એટ સીજી રોડ, બરોબર છે. એટલે યુરેસિલ હંમેશા આરએનએ માં હોય છે અને થાઇમિન હંમેશા ડીએનએ માં હોય છે. દેખો, યુ અને ટી એ આઈધર ઓર હોય, બેમાંથી એક જ જણ હોય છે કે બંને નહીં હોય. તો ડીએનએ માં થાઇમિન આવે તો યુરેસિલ આરએનએ માં આવે. એટલે મેં યુ આર તમને મેમરી ટેકનિક આપી. પરફેક્ટ છે. ઓકે. તો જુઓ, પિરિમિડિન જે છે, બરોબર, પિરિમિડિન શું ધરાવે છે? તો કે પિરિમિડિન એ એક રિંગ ધરાવે છે. અરે એક રિંગ, બરોબર છે. સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ. પરફેક્ટ. તો હવે તમને એમ થાય કે સાહેબ આ આટલું બધું તમે કેમ ડિટેલમાં કહો કરો છો? કારણ કે હવેનો આખો લેક્ચર જે છે ને એ આ સિક્વન્સ ઉપર જ ભણવાનો છે. હે, એટલે હું તમને બતાવીશ કે કઈ રીતે નાઇટ્રોજન બેઝ ને પેન્ટોસ શર્કરા એકબીજા સાથે જોડાય છે. એટલે કે કઈ રીતે ન્યુક્લિયોસાઇડ બને, પછી કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બને, પછી 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અને બનાવે ડાયન્યુક્લિયોટાઇડ. શું બનાવે? અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે બને પોલીન્યુક્લિયોટાઇડ, અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાંથી બનશે ન્યુક્લિક એસિડ. ખબર પડી? તો હવે તમે વિડિયો પોઝ કરો. આ શું લખ્યું છે હું વાંચી લઉં છું. ન્યુક્લિક એસિડના 2 પ્રકાર, ડીએનએ, આરએનએ. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ડીએનએ માં 2 છે, આરએનએ માં 1 છે. ન્યુક્લિયોટાઇડ જે છે એમાં પેન્ટોસ શર્કરા હોય, ડીએનએ માં ડીઓક્સીરીબોઝ શર્કરા, આરએનએ માં રિબોઝ. નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફરસ. પછી આ તમારે અત્યારે લખવાની જરૂર નથી એટલે મેં એને કલર કર્યો છે. આ સિક્વન્સમાં લખવાની જરૂર નથી. પછી ન્યુક્લિયોસાઇડ પહેલા જોઈ લો, મન ના પૂછતા કે આ શું લખ્યું છે. ન્યુક્લિયોસાઇડ, પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર, પ્યુરિન, પિરિમિડિન. પ્યુરિનમાં 2 રિંગ હોય, પિરિમિડિનમાં 1 જ રિંગ હોય. એડેનિન અને ગ્વાનિન, એ અને જી, અને અહીંયા આવે સાઇટોસિન, થાઇમિન ને યુરેસિલ. પરફેક્ટ.
ચાલો હાલો, પ્લીઝ વિડિયો પોઝ કરો અને આખી સિક્વન્સ લખી કાઢો. લખો ભાઈ, અને લખાઈ જાય એટલે ડબલ્યુ લખજો. દેખો તો હવેનું જે લેક્ચર છે એમાં આપણે શું કરીશું, આ ન્યુક્લિયોસાઇડ જે છે ને બેટા, ન્યુક્લિયોસાઇડ સૌથી પહેલા એ ભણીશું. એ ભણતા પહેલા આપણે પેન્ટોસ શર્કરા ભણવું પડશે, બરોબર? પેન્ટોસ શર્કરા શું, નાઇટ્રોજન બેઝ કેવા હોય એ બધું ભણીશું આપણે. હું બોલવાનું ચાલુ કરું તો તમારે જાતે મને રિસ્પેક્ટ આપવું જોઈએ કે સાહેબ બોલે એટલે એ પહેલા સાંભળવાનું, પછી અમે બે વાતો કરીશું. હા કે ના? ચાલો, તો પહેલા પેન્ટોસ શર્કરા ભણીશું, પછી નાઇટ્રોજન બેઝ ભણીશું, પછી પેન્ટોસ શર્કરાને ક્યાં આગળ નાઇટ્રોજન બેઝ જોડાય છે એ સમજીને આપણે ન્યુક્લિયોસાઇડ સમજીશું. ન્યુક્લિયોસાઇડ પછી ન્યુક્લિયોટાઇડ સમજીશું. પછી ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને, અને કેવી રીતે સરસ મજાનું આવું ન્યુક્લિક એસિડ બને છે એ સમજીશું. રેડી છો બધા? ચાલો, તો આમ તમે જુઓ ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું છે? ન્યુક્લિયોટાઇડ એ ત્રણ વસ્તુઓનું બનેલું હોય છે. કઈ કઈ? પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ. યસ ઓર નો? તો જોજો હવે અહીંયા આગળ કોણ છે, ક્યાં છે, એ કોણ હે વો? દેખો, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ જે છે એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. ડીએનએ અને આરએનએ એ બંને પોલીન્યુક્લિયોટાઇડ જ છે. પોલીન્યુક્લિયોટાઇડ જે છે એ ત્રણ વસ્તુઓના બનેલા હોય છે. ક્યાં ક્યાં? હવે ક્યાં ક્યાં નહીં, કયા કયા? તો કે એક તો નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરામાં પાછા બે હરણો છે, અરે બે ઉદાહરણો છે. એક જે છે એને કહેવામાં આવે છે શું? એક જે છે એને કહેવામાં આવે છે રિબોઝ શર્કરા, જે આરએનએ માં હોય, ને બીજી જે ડીઓક્સીરિબોઝ શર્કરા જે ડીએનએ માં હોય છે, અને છેલ્લે ફોસ્ફેટ સમૂહ. બરોબર છે? આટલું રહેલું હોય છે. એટલે ત્રણ વસ્તુઓ હોય ન્યુક્લિયોટાઇડમાં. પેન્ટોસ શર્કરા કઈ હોય? કાં તો ડીઓક્સીરિબોઝ કાં તો રિબોઝ. નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ. કઈ રીતે હોય એને આપણે ઊંચડામાં ભણીએ. ઊંચડામાં એટલે ડિટેલ. ચાલો, દેખો, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું સ્ટ્રક્ચર સમજવું હોય તો તમારે સમજવું પડે કે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પ્યુરિન અને પિરિમિડિન. એ તો મેં તમને લખાઈ દીધા. પ્યુરિન અને પિરિમિડિનમાં શું ફરક છે એ બી મેં તમને કહી દીધું કે પ્યુરિન જે છે એ માત્ર બે રિંગ ધરાવે છે અને પિરિમિડિન એ એક જ રિંગ ધરાવે છે. પ્યુરિનના બે ઉદાહરણો છે એડેનિન અને ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન જે છે એ તો તમને ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? ડીએનએ અને આરએનએ બંનેમાં. બરોબર છે? અને પિરિમિડિન જે છે એમાં ત્રણ વસ્તુ છે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. થાઇમિન ને યુરેસિલ બે ક્યારેય તમને જોવા નહીં મળે. જોડે નહીં હોય, કાં થાઇમિન હશે કાં યુરેસિલ હશે. તો યુરેસિલ શેમાં હોય? કઈ રીતે ખબર પડી? કારણ કે યુ ની જોડે આર આવે. બરોબર છે? એટલે યુરેસિલ એ આરએનએ માં હોય. બરોબર છે? અને થાઇમિન જે છે એ ડીએનએ માં હોય છે. તો પિરિમિડિન એ એક રિંગ વાળું સ્ટ્રક્ચર થયું. એના ત્રણ ઉદાહરણ સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પરફેક્ટ. થાઇમિન અને યુરેસિલ આ બેમાં વધારે બોનસ લઈને ફરતું હોય એવું કોણ? હે? થોડુંક વધારે પડતું જેના અંદર ભરી દીધું હોય એવું કોણ? તો કે થાઇમિન. કેમ? તો કે પહેલા તો છે ને થાઇમિન ને યુરેસિલ ને બેવને હરખા જ બનાયા કુદરતે. હા, તો થાઇમિન કે આવું ના ચાલે છે, હું તો બે પોલીપેપ્ટાઇડની શૃંખલા વાળાની અંદર બેહું છું, તો મને કંઈક એક્સ્ટ્રા આલો. તો ભગવાને એને એવું કીધું કે ચલ હેડ હારા એક કાર્બન ઉપર તને મિથાઇલ સમૂહ વધારાનો આલી દીધો. સમજ્યા તમે? હા, એટલે યુરેસિલ કરતા થાઇમિન જોડે એક મિથાઇલ સમૂહ વધારે છે.
ચાલો આ તો ખબર પડી. આગળ વધીએ. હવે અહીંયા બતાવેલું છે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં યુરેસિલ જે છે એ ડીએનએ માં નહીં હોય પણ આરએનએ માં હશે. બરાબર છે. અને બરાબર છે. તો કે ડીએનએ માં યુરેસિલ નહીં હોય તો શું હશે? તો કે થાઇમિન છે ને બેટા. હા ઓકે. થાઇમિન જે છે એ ડીએનએ માં હશે, એ આરએનએ માં નહીં હોય. ઓકે. તો આરએનએ માં થાઇમિન ની જગ્યાએ શું હોય? યુરેસિલ હોય. ઓકે. એરવિન ચારગાફનો રૂલ છે. હા ને. દેખો મેં તમને ટેકનિક આપી એટ સીજી રોડ. એ અને ટી એકબીજા સાથે જોડાશે, સી અને જી એકબીજા સાથે જોડાશે. પણ આનો જે નિયમ છે ને એ એવું કે છે એ પ્લસ જી અને ટી પ્લસ સી હંમેશા સરખા જ રહેશે. એટલે એ એવું કે છે કે એ અને ટી નો પ્રપોર્શન અને સી અને જી નું પ્રપોર્શન સરખું જ રહે. એટલે તમે જોવા જાઓ કે એ અને જી ની સંખ્યાનો સરવાળો એટલે પ્યુરિન ની સંખ્યાનો સરવાળો અને પિરિમિડિન ની સંખ્યાનો સરવાળો સેમ હોય છે. ખબર પડી? તમારે લખવો જ લખી કાઢો. આ પ્યુરિન ની સંખ્યાનો સરવાળો બરાબર પિરિમિડિન ની સંખ્યાનો સરવાળો બંને સેમ હોય છે. પ્યુરિન અને પિરિમિડિન બંનેની સંખ્યાનો સરવાળો સેમ હોય છે. લખી કાઢો ફટાફટ. એ પ્લસ જી. તમને તો ખબર જ છે ને, મોટા કૌંસમાં લખ્યું હોય એટલે સાંદ્રતા ગણાય. આમ તો બે કેમેસ્ટ્રી ભણો છો કે નહીં? ચાલો એટલે ખાલી આ જ લખવાનું છે યાર. એ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ સી. લખાઈ ગયું? આગળ હવે આપણે ભણીશું શેના વિશે? તો કે સૌથી પહેલા તો સાહેબ પેન્ટોસ શર્કરા એટલે શું નહીં કહો. કશું નહીં યાર. પેન્ટ પહેરીને ફરતી હોય એ શર્કરાને પેન્ટોસ શર્કરા કહી દો. એવું ના હોય. થોડી તો ઇજ્જત રાખવી પડે ને કેમેસ્ટ્રીની. હ 5 શું લે 5 કાર્બન વાળી શર્કરાને પેન્ટોસ શર્કરા કહે છે. ફરીથી 5 કાર્બન વાળી શર્કરાને પેન્ટોસ શર્કરા કહે છે. लड़की कमाल की अखियों से गोली मारे ભાલો ફેંકી આપણે હેડો. એમાં વર્લ્ડ માં આપણો ગોલ્ડ મેડલ આવ્યો. ભાલો ફેંક્યો. અરે એવું નહીં. આ તો કાર્બન છે ભાઈ. લખું છું હો કાર્બન ના ન્યા ગાડી. આ પહેલો કાર્બન. એ સર અમને કેવી રીતે ખબર પડે પહેલો કાર્બન? નિયમ લખી કાઢ. પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય. લખો. પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે. પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે. અહીંયા જો આ જેટલા ખૂણા છે ને એ બધા કાર્બન 1 2 3 4 અને આ 5. તેમજ લખને તેમજ પેન્ટોસ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરસ જોડાયેલો હોય છે. બોલે તો જો આ 5મો કાર્બન તો અહીંયા શું છે? ફોસ્ફરસ. ફોસ્ફરસ હોય તો શું કહેવાનું? ન્યુક્લિયોટાઇડ. અને ના હોય તો શું કહેવાનું? તો બોલો આ શું છે?
ઉલ્લુ બનાયા. આ તો પેન્ટોસ શર્કરા અને ફોસ્ફરસ જોડ્યો છે. હજુ નાઇટ્રોજન બેઝ જોડવા તો દો. દેખ હવે આ પહેલા કાર્બન સાથે આપણે નાઇટ્રોજન બેઝ જોડ્યો તો એડિનિન. હા તો એડેનિન નો એ લખ. એટલે એડેનિન નો એ લખ શું એમાં વાંધા પાડો જરા. હા કોણ છે આ? પેન્ટોસ શર્કરા. બોલ કઈ છે? હવે રિબોઝ હોય તો આર લખવાનું, અને ડીઓક્સી રિબોઝ હોય તો ડી લખવાનું. લા એમાં હું લડવાનું? પરફેક્ટ. ખબર પડી? આવી રીતે એક ન્યુક્લિયોટાઇડ બને. કોઈ કે સાહેબ સાઈડ બનાવવો હોય તો એટલે આ ફોસ્ફરસ ના રાખ ભાઈ, ફોસ્ફરસ ઉડાડ દો. હા કે ના? કોઈ કે સાહેબ આ કયો બંધ છે? આ છે નર્મદા બંધ. અરે ભાઈ કયો બંધ સમજાઈએ છે? આ થોડો ડેમ છે. રાસાયણિક બંધ કયો છે? આ છે રાસાયણિક બંધ, જેનું નામ છે એન ગ્લાયકોસિડિક બંધ. હે સાહેબ કેમેસ્ટ્રી ભણવામાં નથી આવ્યા. હા તો શું થઈ ગયું? દુનિયામાં ઘણું પહેલી વાર શીખો છો તો આ એ સમજી લો. આ રહ્યો એન ગ્લાયકોસિડિક બંધ. બુદ્ધ દોડ્યો બધાને. પરફેક્ટ છે. ખબર પડી? ચાલો હવે દેખ, નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોસ શર્કરા તો ન્યુક્લિયોસાઇડ બને. થાકી નથી જવાનું. આ જેટલા છે ને, જેટલા નામ, આ બધામાં રિબોઝ શર્કરા પેન્ટોસ શર્કરા તરીકે જોવા મળેલી છે. એટલે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટીડીન, યુરિડીન વગેરે બધા શું છે? બોલો યાર. રિબોઝ શર્કરા. બરોબર છે? બધા જ શું છે? રિબોઝ શર્કરા. હા ને? અને આ જે કાઉન્સમાં રહ્યા છે ને, એ કાઉન્સ જેટલા છે ને એ બધામાં ડીઓક્સી રિબોઝ શર્કરા છે. એટલે તું સમજ, આ બધા જે મેં નામ લખ્યા છે ને એ ન્યુક્લિયોસાઇડના નામ લખ્યા છે. તો આનું નામ શું લખ્યું છે? એડિનોસાઇન. આનું નામ ગ્વાનોસાઇન, સાઇટીડીન, યુરિડીન. હવે યુરેસિલ જોડે તો આર જ હોય. સમજ પડી? એટલે ડીઓક્સી યુરિડીન ના લખાય, કારણ કે જ્યાં ડીએનએ છે એટલે કે ડીઓક્સી રિબોઝ શર્કરા છે તો ત્યાં થાઇમીન આવશે. એટલે તું જો યુરિડીન ની બાજુમાં શું લખ્યું છે? ડીઓક્સી થાઇમિડીન. તમે સમજ્યા નહીં? સમજ પડી? એટલે અહીંયા લખ્યું છે ડીઓક્સી થાઇમિડીન. કલર કલર કયો કલર? નારંગી કલર. ના સમજાવાય. ફી ફરીથી ભરશો? સમજાવું હોય 1 મિનિટ બાબા. ફરીથી ક્યાં ભરે એવા જ નહીં ભાઈ. देखो આ ડીઓક્સી સાઇટીડીન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી એડિનોસાઇન. બરોબર છે? સમજો તમારી જોડે ઓપ્શન છે, બે બાબતો ઓપ્શન છે. નાઇટ્રોજન બેઝ તરીકે તમારી જોડે 4 ઓપ્શન. એડેનિન, ગ્વાનિન, એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, અથવા તો થાઇમિન કે યુરેસિલ. આ 4 ઓપ્શન થયા. ઓકે. હા, પેન્ટોસ શર્કરામાં તમારી જોડે 2 ઓપ્શન, રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા. બોલ તથ્ય તને ના ખબર પડી ને? અહીંયા આવી ગયા. અહીંયા ઉભો રહી ગયા મારી વાત. શું કહે તું? બોલ. ના એ પછી સમજાવ. તું પેલા એ કે તારે રિબોઝ શર્કરા રાખ્યું છે કે ડીઓક્સી રિબોઝ? રિબોઝ ફાઇનલ. ઓકે. નાઇટ્રોજન બેઝ કયો રાખવો છે?
જે એટલે બધા મળે દુકાનમાં. તું કે એડિનિન તો નામ છે એડિનોસાઇન. એટલે એવો ન્યુક્લિયોસાઇડ જેની અંદર રિબોઝ શર્કરા અને એડિનિન વાપર્યું છે એનું નામ છે એડિનોસાઇન. એડેનિન વત્તા રિબોઝ શર્કરા તો શું બને? એડિનોસાઇન બને. તું કે ગ્વાનિન અને રિબોઝ શર્કરા તો ગ્વાનોસિન બને. તું કે મારે સાઇટોસિન અને રિબોઝ શર્કરા તો સાઇટિડીન બને. તું કે યુરિડિન એટલે શું? યુરેસિલ વત્તા રિબોઝ શર્કરા તો યુરિડિન બને. તું સમજ્યો ને? અહીંયા લખ્યું જ છે નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા. હવે શ્યામલાલ છે એમ કે ના સાહેબ મારે રિબોઝ નહીં રાખવી, શર્કરા મારે ડિઓક્સી રિબોઝ રાખવી. તો ડિઓક્સી રિબોઝ શર્કરા વત્તા એડેનિન તો શું બને? ડિઓક્સી એડિનોસાઇન. ટૂંકમાં એડિનોસાઇન તો અહીંયા લખેલું જ ને. રિબોઝ ની આગળ ડિઓક્સી લગાવ્યું તો ડિઓક્સી રિબોઝ બન્યું કે નહીં? એવી રીતે એડિનોસાઇન ની આગળ ડિઓક્સી લગાવી દીધી રે બાવા તો ડિઓક્સી એડિનોસાઇન. યસ. પછી ડિઓક્સી ગ્વાનોસાઇન, ડિઓક્સી સાઇટોડિન. એ તો બધું સેમ જ છે. એ છેલ્લે કેમ બદલ્યું? કારણ કે ડિઓક્સી રિબોઝ શર્કરા હોય ત્યાં થાઇમિન જોવા મળે છે એટલે ડિઓક્સી થાઇમિડિન થયું. બોલ તારામ સંતોષભાઈ આયા? હા હવે ખબર પડી ને. પણ બદલવું કેમ પડ્યું મારે? આરએનએ માં યુરેસિલ આવે અને ડિઓક્સી રિબોઝ માં એટલે થેન્ક યુ. પૂછો બિંદાસ પૂછો, કોઈ ટેન્શન નહીં હો. એના માટે તો બેઠા છીએ. ચલો આગળ વધીએ. અરે યાર હા એમ પૂછો. અરે પૂછું આટલું. હા લોકો હારાઓને એવું લાગે સાહેબ ને કૂતરું કરડી થોડી હોય ભાઈ. ભગવાન ભગવાન. દેખો હવે આપણે શું કરીએ કે સાહેબ આને થોડુંક આમ એનિમેશનમાં મસ્ત આમ પેન્ટોઝ શર્કરા આવે એવું કંઈક બતાવો. બતાવીએ હો એટલે તો બનાવીએ છે એનિમેશન. દેખ પેન્ટ પહેરીને ફરતી પેન્ટોઝ શર્કરા 1 2 3 4 અને 5 ખાય છે. અરે દેખાય છે 5 કાર્બન. કેવી રીતે ખબર પડે કે પહેલો કાર્બન કયો છે? કઈ રીતે ખબર પડે? એ બોલે હું પહેલો. એવું ના હોય. કઈ રીતે ખબર પડે કોઈ બી કાર્બન પહેલો જેવો? એના સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય. બરોબર છે? એટલે તું જો આના સાથે નાઇટ્રોજન બેઝ જોડીએ કયા બંધથી જોડશો? એન ગ્લાયકોસિડિક બે. એકલું ગ્લાયકોસિડિક નહીં બોલો. હા એન ગ્લાયકોસિડિક બંધ. બોલો મારું નામ શું છે? ના હું શેનું ચિંતન? ડોક્ટર ચિંતન શાહ. ખરા બોગસ માણસો છો તમે. મારા આગળ ડોક્ટર લગાડતા ને અહીંયા 5.5 વર્ષ થયા પીએચડી થતા. વાત કરો મજાક છે? ખોટું નહીં કહેતો, ખરેખર ખોટું. આ નાઇટ્રોજન બેઝ પહેલા કાર્બન સાથે જોડાયું તો શું થયું? એન ગ્લાયકોસિડિક બંધ. બરોબર છે? ચાલ આ શું બન્યું? તો કે આ તો ન્યુક્લિયોસાઇડ બન્યા. તો કે દેખ એડિનોસાઇન. જો તું અહીંયા આર રાખે તો ત્યાં ડી કરી દે તો ડિઓક્સી એડિનોસાઇન, થાઇમિડિન, ગ્વાનોસાઇન, સાઇટિડિન. પરફેક્ટ પરફેક્ટ. આગળ વધીએ. આ બધા ન્યુક્લિયોસાઇડ ભણાયા તમને. તો કે સાહેબ ન્યુક્લિયોટાઇડ ભણાવો. એટલે પેલા જે હતા એની અંદર ફોસ્ફરસ ઉમેર દેવો હતો ને 5મા કાર્બન ઉપર એટલે પતી ગઈ વાર્તા યાર. તો દેખ નાઇટ્રોજન બેઝ હોય, શર્કરા હોય અને ફોસ્ફેટ હોય એટલે બને ન્યુક્લિયોટાઇડ. હવે તે સુગર તરીકે ડિઓક્સી રિબોઝ શર્કરા લીધી હોય તો ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ બને. ખબર પડી? બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે 3 અને 5 પ્રાઇમ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. તમને શું થયું સાહેબ? ખબર ના પડી. લખો. હું લખાવું એવું લખો.
પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, ત્રીજો, પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, એના પછીના ન્યુક્લિયોટાઇડના, પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે, એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ, ફરીથી ફોસ્ફો, એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફો ડાયએસ્ટર, અબે COOR એસ્ટર નહીં ખબર, ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય છે. લાલી આખું વાક્ય વાંચો મોટેથી બેટા. પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય છે. અને ખાસ ધ્યાન રાખજો બધા. હવે અને તેનાથી ઉલટું, અરે એનાથી ઉલટું પણ હોઈ શકે. કઈ રીતે હોય એ બધું ભણાઈએ, બેઠા છો ને હજુ? હા, શું લે છે ને, એ તો બોલે, એને હક છે. ચોમાસું છે ને, મયુર તો બોલે. મોર ખુશ હોય અત્યારે, આપણે નહીં પૂછવું એ ખુશ હોય ત્યારે શું શું કરે. હો, ચાલો અહીંયા જુઓ. બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો શું બને? પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા. પોલી એટલે ઘણા, તો બે ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો ડાયન્યુક્લિયોટાઇડ બને. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો ભાઈ દેખ, પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો, કયા બંધથી? તો પાંચમા કાર્બન ઉપર ફોસ્ફરસ લાવી દો, તો આ ન્યુક્લિયોટાઇડ બન્યું. બોલો, ઓળખાણ પડી? હવે ખબર પડે ક્યાંક મળી જાય તો. હો ને, આગળ વધીએ. હા, તો કે આના પ્રકાર આ રે આઈએમપી. આઈએમપી નહીં, એડિનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય. એડિનોસાઇન તો છે જ, એમાં એક ફોસ્ફરસ ઉમેર્યો. આ એક ફોસ્ફરસ ઉમેર્યો ને અહીંયા, એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. કોઈ એમ કે સાહેબ માર જોડે હજુ એક ફોસ્ફરસ છે, તો કે તું ભાઈ હજુ ઉમેર દે, તો કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. હજુ કોઈ એમ કે હજુ એક ફોસ્ફરસ ઉમેરો, તો બને છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બોલે તો એટીપી. એટલે કે શક્તિનું ચલણ, એટીપી નું ઉત્પાદન આવ્યું ને એવું. ચાલો, તો આ એટીપી બની શકે છે આમાંથી. આ એએમપી છે. પછી આ કોણ છે જુઓ ને યાર, સાઇટિડીન ફોસ્ફેટ, ગ્વાનોસિન ફોસ્ફેટ, અને આ ભઈલો છે થાઇમિડીન ફોસ્ફેટ. થાઇમિડીન ફોસ્ફેટમાં અહીંયા આગળ દિલ્હી હોય એટલે ડીઓક્સિરીબોઝ હોય. હા, ચાલો આગળ વધીએ. અમુક શબ્દો તમને ખૂબ હેરાન કરી જાય એવા એક શબ્દનું ઉદાહરણ આલો. ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ હોય છે. આ બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. એટલે આપણું મગજ ફરે કે યાર, કાં તો સમાંતર હોય, કાં તો એકબીજાને છેદતી હોય. સાલા આ પ્રતિ સમાંતર શું હોય?
હા, વિરુદ્ધ દિશામાં દોડતી હોય ને એટલે પ્રતિ સમાંતર એવું કીધું. પણ એટલે એક જણ ઉપરથી નીચે જાય તો બીજું નીચેથી ઉપર જાય, પણ એવું કેવું એ હું તમને હવે ભણાવીશ. હા, તને આવડ્યું? ડાયન્યુક્લિયોટાઇડ બનાવતા આવડ્યું? ના આવડ્યું ને? તો જો બતાવો હવે પાછો, ભૂલી જશો તમે. શું કીધેલું તને? જયલા વાત તો, ડાયન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને? હવે બોલો, આટલું લખાયું ને તો હવે આમાંથી વાંચવાનું શું ને એમાંય કન્ફ્યુઝન છે લોકો. હા, એમ ઉભો રે, તારે માંડ માંડ તો ખબર પડી. હા બોલ, ચલ. પ્રથમ ન્યુક્લિયોટાઇડ બરોબર હે, પ્રથમ ન્યુક્લિયોટાઇડ એટલે આ પ્રથમ ન્યુક્લિયોટાઇડ છે ને એની નીચે આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, એમ સમજ. દેખાય છે બે? હા, પ્રથમ ન્યુક્લિયોટાઇડ ઉપર હવે હો, એમાં તું પાછો બીજો ત્રીજો કે એમાં મને કેવી રીતે ખબર પડે? જેના સાથે નાઇટ્રોજન બેઝ જોડાયો એ કયા નંબરનો કાર્બન? જેના સાથે નાઇટ્રોજન બેઝ જોડાયો એ કયા નંબરનો કાર્બન? પેલો, 1 નંબરનો કાર્બન. એ બે ત્રણ ચાર પાંચ. સરસ, એવું જ અહીંયા લખીએ. 1 2 3 4 5. મયુરભાઈ બોલે છે, આપણે બધા સાંભળીશું. ના ના, જયલો બોલતો હતો, એવું કોઈનો ટર્ન ના બદલી કરાય. એને એવું થાય કે સાહેબે હું રાજસ્થાનનો વતની છું એટલે મારી જોડે પક્ષપાત કર્યો, એવું કઈ નહીં. હા ચલ બોલ. ત્રીજો કાર્બન એના ઉભો રે, પહેલેથી વાક્ય. પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, આ ખબર પડે અને ત્રીજો કાર્બન કહેવાય એ. એના પછીનો ન્યુક્લિયોટાઇડ આ આખો થયો. ના, પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે. બોલે તો આ જે બંધ બનાવ્યો ને એકદમ મસ્ત, આ બંધનું નામ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. શું છે? ખબર પડી? તો જો આવું થાય તો આ આખો જે હવે આપણે અણુ બનાવ્યો ને, આ આખા અણુને ડાયન્યુક્લિયોટાઇડ નો અણુ કે છે. તો આ ડાયન્યુક્લિયોટાઇડ નો અણુ બન્યો, ખબર પડી? એટલે કીધું પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડ ના પાંચમા કાર્બન સાથે જોડાય છે. શેના દ્વારા? ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા. બરોબર છે? ઓકે. તો આ આખો અણુ ડાયન્યુક્લિયોટાઇડ નો હતો. આ તો ઠીક છે, બે જ ન્યુક્લિયોટાઇડ હતા, વધારે હોત તો હજુ વધારે હોય તો ઘણા બધા હોય તો પોલીન્યુક્લિયોટાઇડ બને. બોલો, ખબર પડી? ખબર પડી બધાને? હા, ચાલો હેડો. ડીએનએ વિશે થોડીક સારી વાતો કરીએ. તો કે આટલી તો વાતો કરી એટલે જ પહેલા સમજાયેલું પેલું આખું કોષ્ટક લખાયું તમને યાર મેં, કે પહેલા પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જણ એકબીજા સાથે જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને. એના અંદર ફોસ્ફરસ ઉમેરો તો ન્યુક્લિયોટાઇડ બને. બે ન્યુક્લિયોટાઇડ ની એકબીજા સાથે જોડવા હોય તો ફોસ્ફોડાયસ્ટર બંધ જોઈએ. બે ભેગા થાય તો ડાયન્યુક્લિયોટાઇડ બને. ઘણા બધા ભેગા થાય તો પોલીન્યુક્લિયોટાઇડ બને. આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે બની ગઈ, આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે બની ગઈ, બરોબર છે, તો એનામાં શું થાય
તો કે આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે બની એની અંદર બે શૃંખલા હોય તો ડીએનએ અને એક જ હોય તો એમ બોલવાનું ને આરએનએ. હા, અરે ખબર પડી. ચાલો તો આગળ વધીએ. ફ્રેડરિક મિશર 1869 ડીએનએ ને ઓળખી લીધો કે આ તો ડીએનએ છે અને એનું નામ ન્યુક્લિન પાડેલું. પછી જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક આ બે જણાએ બેવડી કુંતલમય આકારનું ડીએનએ નું મોડેલ આપ્યું જે ચાલતું ચાલતું રેમ્પવોક કરતું આવ્યું. હવે મોડેલ શબ્દ ક્યારે વપરાય સમજો ચક્રમાં, આ ફેશન શો નહીં. મોડેલ શબ્દ ત્યારે વપરાય જ્યારે કોઈકે કંઈક નવી શોધ કરી હોય અને એનું બંધારણ કોઈને બતાવવું હોય ત્યારે મોડેલ વપરાય. આ ફેશન શો નહીં કે મોડેલ આમ આમ કરતી આવે. ખબર પડી? હા, તો કે સાહેબ ફેશન શોમાં મોડેલનો ઉપયોગ કેમ થાય? હવે એટલા માટે થાય કારણ કે નવા નવા પહેરવેશ ડ્રેસિંગ જે છે એ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે મોડેલ જે ચાલતી હોય છે એને ના કહેવાય, ખરેખરમાં તો એને ડ્રેસ ધારણ કરીને ચાલતી હોય ત્યારે એ મોડેલ કહેવાય. ખબર પડી તમને? એવું છે. ચાલો, આ મોડેલ એ વિજ્ઞાનનો શબ્દ છે. ચાલો હેડો હવે જુઓ, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ બહુ બધા ભેગા થાય ને ત્યારે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે. દેખા હરતી ફરતી જાય. એ હરતી ફરતી જાય એટલે અલ્યા શું લા તમે લોકો દરેક શબ્દમાં તમે કઈક ઊંધું જ વિચારો છો. હરતી ફરતી જાય એટલે કુંતલ આકાર છે બચારી. દેખ હરતી ફરતી આવી. જોયું કે નહીં? શી ખબર હોય ક્યાં જઈને આવી. હરતી ફરતી આવી. હરતી ફરતી આવી. હરતી ફરતી આવી. જો હવે આ હરતી ફરતી જાય એ જાય. કોણ છે હરતી ફરતી? પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ છે. ખબર પડી? ચાલો હેડો તારે આગળ વધીએ. પહેલું બાજુ મારે પેલું તો સમજાવવાનું રહી ગયું ને, પ્રતિ સમાંતર. એ સમજાવું એક સખત હરણથી સમજાવું. કે ઉદાહરણ આપું એ પહેલા જરાક સમજી લો કે ડીએનએ ની લંબાઈ તમારે માપવી હોય ને, તમારી લંબાઈ શેમાં મપાય? ફૂટમાં. ફૂટ? હવે એમ નહીં, ફૂટ 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર એમ. તો ડીએનએ ની લંબાઈ માપવી હોય તો એ ન્યુક્લિયોટાઇડ ના કેટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે એ રીતે મપાય. દાખલા તરીકે 5174 બેક્ટેરિયોફેજ. એ નામ સાંભળ્યું કોણ? આ બેક્ટેરિયોફેજ એટલે હે બેક્ટેરિયાને સંક્રમિત કરતો હોય એવો વાયરસ, એને બેક્ટેરિયોફેજ કહેવાય. વેરી ગુડ. એટલે બેક્ટેરિયાનો યજમાન તરીકે ઉપયોગ કરતો હોય ને એવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય. તો 5174 નામનો બેક્ટેરિયોફેજ છે, એની અંદર 5386 ન્યુક્લિયોટાઇડ રહેલા હોય છે. બેક્ટેરિયોફેજ લેમ્બડા 48502 બેઝ જોડીઓ ધરાવે છે. બેઝ જોડીઓ બોલે તો એટી એને કહેવાય એક બેઝ જોડી. સીજી બીજી બેઝ જોડી. એ જોડે ટી જોડાય તો ટી જોડે એ જ જોડાય ને. લે ખરા માણસ. ચિંતન ચૈતાલીની પેર. બરોબર? તો તમે સમજો ચિંતન સાથે ચૈતાલી જોડાય તો ચૈતાલી સાથે ચિંતન જ જોડાય ને. ખરા જો એવી જ વસ્તુ છે અહીંયા. હા, ઇસેરિસિયા કોલાઈને
4.6 ગુણ્યા 10⁶ ઘાત બેઝ જોડ્યો હોય છે ઉડી બાવા અને આપણા એકકીય કોષો એટલે શુક્રકોષના અંડકોષમાં 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર આટલી બધી બેઝ જોડીઓ ધરાવતો લાંબા 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 ડીએનએ હોય છે આ તો એકકીયમાં તો દ્વિકીયમાં ડબલ કરો 2n 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર હા કે ના હવે આના અંદર એવી વાત કે છે કે ડીએનએ માં 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે બરોબર છે જેની અંદર બેકબોન જે છે ને એ સુગર અને ફોસ્ફેટની બનેલી હોય છે એ બંને પ્રતિ સમાંતર હોય છે એક શૃંખલા 5-3 હોય તો બીજી 3-5 હોય છે HCG રોડ એ અને ટી એકબીજા સાથે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયા સી અને જી એકબીજા સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે તકલીફ એ પડી કે સાહેબ આ પ્રતિ સમાંતર એ શું છે જરાક સમજાવવું પડે તો હું તમને સમજાવવા જઈ રહ્યો છું પ્રતિ સમાંતર એટલે શું દેખો બાબા હું જે કહું છું એને ધ્યાનથી જોવાનું એટલું ધ્યાનથી કે શરમાઈ જવું જોઈએ દેખજો આ રિબોઝ શર્કરા છે કોણ છે હા ક્યાં છે આ રહેલા જો ને 5 કાર્બન છે 1 2 3 4 5 છે આ બધા જ ગોઠવીને બતાયા છે 1 2 3 4 5 પરફેક્ટ આ ડીઓક્સી રિબોઝ શર્કરા જો ઓક્સિજન ઉઠાયો અહીંથી ઓકે ચલો પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન દેખાય દેખાય એના પછીના ન્યુક્લિયોટાઇડ ના 5મા કાર્બન સાથે જોડાયેલો હોય શેનાથી ફોસ્ફોડાયએસ્ટર બંધ અહીંયા નામ લખું હું અરે સાહેબ આટલું મોટું નામ ક્યાં મવડાવશો તમે ડોલા રે ડોલા રે ડોલા રે ફોડા રે ફોડા રે ફોડા અરે ફો એટલે ફોસ્ફો ફોડા ફોડા એ ડોલા એની જગ્યાએ આપણે ફોડાયેલા રડોલા રડો હાલા ભાઈ ફોસ્ફોડાયસ્ટર બંધ ખબર પડી બેરાઓ ખબર પડી આ પણ ફોસ્ફોડાયસ્ટર બંધ અને આ પણ એ જ છે દેખ તો ઉપરવાળા નો ત્રીજો કાર્બન એમ એટલે ઉપરવાળા ન્યુક્લિયોટાઇડ નો ઉપરના માળા નથી જવાનું ઉપરવાળા ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડ ના 5મા કાર્બન સાથે જોડાયો વેરી ફરીથી હવે આ ઉપરવાળો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડ ના 5મા કાર્બન સાથે જોડાયો બરોબર છે તો આ રીતે આને શું કહેવાય તો કે પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન છે ને તો આને 3 ડેશ લખ અને પછીના ન્યુક્લિયોટાઇડ નો 5મો કાર્બન છે ને તો 5 ડેશ લખ તો કે અહીંયા નવરો કોણ પડ્યો હે અલે આનો કયો ભાગ નવરો રહ્યો હા કારણ કે એને બંધ નથી બનાવ્યો આ 5મો ભાગ નવરો છે તો કે છેલ્લાનો કયો ભાગ નવરો રહ્યો ત્રીજો ભાગ નવરો રહ્યો કે નહીં હા કે ના મેં તમને કીધેલું એનું ઊંધું હોય એવું સહમત નથી પડી ને વખત કારણ કે કૂતરી નથી દોરી હવે જો કૂતરી પહેલો જ શબ્દ તમને શીખવાડ્યો છે આકૃતિ હવે આવી ને એટલે ખબર પડશે તું સમજ પહેલો જ શબ્દ આપણે તમને લોકોને શીખવાડ્યો છે કે પહેલો કાર્બન કોને કહેવાય જેના સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય એટલે આ પહેલો થયો આ બીજો આ ત્રીજો આ ચોથો આ 5મો હા 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 ખબર પડી દેખ 1 2 3 4 5 સરસ પછી અહીંયા 1 2 3 4 5
તમે કીધું એનાથી ઉલટું હોય નતું કીધું તો ભાઈ દેખ નું ઉલટું થયું કે નહીં ઉપરના ન્યુક્લિયોટાઇડ નો 5મા કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડ ના 3જા કાર્બન સાથે ફોડાય ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે હા કે ના પરફેક્ટ છે એટલે હજુ ના સમજ્યા લોકો તો કોણ છે નવરો અહીંયા હા અહીંયા ત્રીજો નવરો અને અહીંયા 5મો નવરો ઓકે સારું બીજી એક વસ્તુ સમજો આ સીડી એમ સમજો તમે નારણપુરા બ્રાન્ચ છે જયદીપ ટાવર ની બ્રાન્ચ છે બધી જગ્યાએ સીડી છે હવે કોઈ બી બિલ્ડિંગ માં સીડી હોય જ આમાં જ હું એમ કહેવા માંગુ છું કે આ જે પેલી બે લાઈન દોરી છે ને વ્હાઈટ કલર ની તો રમનો નોંધ દેખાતી હલો ચક્રમાં આ કહું અહીંયા આ લાઈન છે કે નહીં છે ના પણ અડધા તો નહીં ખબર પડે ચલ ને આપણે દોરીએ અરે ભાઈ તમને દેખાય છે રેકોર્ડિંગમાં ના દેખાય આ ખબર પડી શું છે સીડી ના આ કઠેડા છે એમ સમજો કઠેડા એટલે જેના સપોર્ટ થી લોકો ઉપર નીચે જતા હોય એટલે આ કઠેડા નહીં ખબર તમે લોકો તો ગુજરાતીઓના નામ પર કલંક છો કઠેડા એટલે આજુબાજુ સપોર્ટ હોય એને કહેવાય સમજ પડી કે નહીં આ વચ્ચે શું છે શું હોય બે બાજુ કઠેડા હોય વચ્ચે શું હોય પગથિયા હોય અને આખું સ્ટ્રક્ચર ને સીડી કહેવાય સીડી તો ફરીથી આજુબાજુ બે કઠેડા હોય આ દેખાય છે વચ્ચે શું હોય પગથિયા હોય ગજબ માણસ હોય ખરેખર હા કે ના હવે તમે સમજો કે આપણે છે ને આ સીડી જ છે તો શું કર્યું જોઈ નથી કે મચડી નહીં અરે સીડી ને મચડી કાઢી કઈ રીતે દેખ આ બ્લુ કલર નો જે ભાગ છે ને આખી પોલીન્યુક્લિયોટાઇડ ની એક શૃંખલા આ રહી અને આ બીજી શૃંખલા ઓકે તો આ સીડી છે ઓકે હા આ સીડી પરફેક્ટ વચ્ચે શું હોય જમણા હાથનો સ્ક્રૂ નો નિયમ એટલે અલે આને જમણી બાજુ ફેરવું છું કોને એટલે યાર આ મસ્ત મજાની યાર બે પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે એને જમણી બાજુ ફેરવીએ યો તો ડીએનએ બની ગયું ઓકે હવે બુદ્ધ દોડ્યો આમ તો ડેકોરેશન માં તમે ઘણીવાર એનો ઉપયોગ કરો છો કોનો ડીએનએ નો હા તો તમને ખબર નહીં હું તમને સમજાવું આપણે ના હોય એમ પર્વતીય હારમાળા વાળી પટ્ટીઓ હોય જાત જાતની કલરની હવે આમ ખૂણા વાળી બે હા કે ના હા આવી આમ પટ્ટી હોય આપણે શું કરીએ એને આમ દિવાલ પર ચોંટાડી દઈએ અને પછી નીચેના ભાગે આમ ગોળ ફેરવીએ અને નીચે ચોંટાડી દઈએ તો તે બનાવ્યો શું ડીએનએ એમાં બે કિનારીઓ એકબીજાને છેદે છે એમાં બે કિનારીઓ એકબીજાને કોઈ બિંદુએ છેદે છે ના બસ તો શું થયું સમાંતર તો એક ડીએનએ થઈ ગયો ને તમે સમજ્યા નહીં સમજ્યા લાલી ના સમજી તો તારે માથું ભારે છે નથી હલતું આમ કરને તો શું મયુર તું શું કહેતો બેન તને નહીં ગમતું હું કોઈને કહું તો તને નથી ગમતું કઈ તો તું એને હું કહેતો હતો બીજી વાત શું લેવા કરે છે તો તું અહીંયા બેઠો ખરો એ મોરલો જો વાત સાચી પણ તું જે બી તું ચોમાસામાં ખુશ થયો હોય તાર ખુશી તો બહાર જઈને જ વ્યક્ત કરવી પડે ને બકા ક્લાસરૂમ માં થોડી ખુશી વ્યક્ત કરે
કોઈ ખુશી નામનું નહીં ને બાજુ હા પાડી જોયું એને? અચ્છા બેન બેન જેલા બેન જે અલા ચલો અહીંયા જોલા તમને લોકોને આ જ વાતો મજા આવી જાય. ચલે આ ખબર પડી ગઈ બાકી બરોબર છે 100%. દેખ હવે એક કુંતલ જોઈએ. કુંતલ બી સાહેબ કોકનું નામ દે. અરે છોડ ભાઈ હવે નામ નામ વાળી કુંતલ એટલે શું સમજવાનું અહીંયા છે. હા ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ. ડીએનએ તો ખૂબ નજીક આવી ગયો. એટલે આપણે આ ડીએનએ જોવાનું છે મારા લાલ લીલા પીળાઓ. દેખો અહીંયા જે ડીએનએ દેખાય છે ને એની વાત. ડીએનએ નું એક કુંતલ એટલે અહીંયાથી શરૂ કર્યું. ક્યાંથી? અહીંથી શરૂ કર્યું. અહીંથી શરૂ કર્યું બાબા જો અહીંયા થી અહીં સુધી આ એક કુંતલ કહેવાય. કેટલું લાંબુ? 34 એંગસ્ટ્રોમ. આને એક કુંતલ કહે છે. બેરાઓ એક કુંતલની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ. એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે. તમે સમજ્યા? એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ જોડીઓ બેઠેલી હોય. 1 2 3 આમ ગણો લ્યા 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરોબર છે. હા એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ જોડીઓ બેઠેલી હોય તો બોલો બે ક્રમિક બેઝ જોડીઓ વચ્ચેનું અંતર કેટલું? અલા 34 એંગસ્ટ્રોમ ભાગ્યા 10 તો હું આવે 3.4 એંગસ્ટ્રોમ. એટલે અહીંયા લખ્યું છે 3.4 એંગસ્ટ્રોમ. અરે હા કે ના પડી ખબર? પાકું? હવે તમને એમ થાય સાહેબ ડીએનએ વિશે ભણાયું આ એને તો ભણાયું નહીં. એટલે ગાંડા માણસ છો. પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા કઈ રીતે બને છે એ શીખવાડી દીધી તમને. હા તો એમાંથી એક જ શૃંખલા છે. આના માટે એટલે ભણાવવું પડ્યું કારણ કે આનામાં 2 શૃંખલા છે એટલે ડિટેલમાં જવું પડ્યું. પરફેક્ટ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. પતો આવ્યું. હવે છેલ્લી 5 મિનિટ તમારે આ ભાર સહન કરવાનો છે. લોકોના મોં જોવા લાયક થઈ ગયા. સરસ રજા આવે છે રવિવારની. ભણવું પડશે ને. આજે જ પૂછ્યું કોણે વિનંતી કરી કઈ રજાની જરૂર નથી કે તો આપણે શું એ પ્રમાણે ચલાવી દીધું કે તમને એવું ના થાય કે ઓછું ભણાયું એમ. જો એ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું બનેલું હોય છે. કોણ? ડીએનએ. એની અંદર બેકબોન એટલે પેલો કટેડો શેનો બનેલો? તો કે શર્કરા અને ફોસ્ફરસનો. હા કે ના? અને નાઇટ્રોજન બેઝ અંદરની વચ્ચે નિસરણીના પગથિયા બનાવતા હતા. દિવાળી. ચલો 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એકબીજાથી પ્રતિ સમાંતર ચાલતી હોય છે. એક શૃંખલા 5' થી 3' હોય તો બીજી 3' થી 5' હોય છે. બતાવ્યું મેં કઈ રીતે? હા ચલો એડો 2 નાઇટ્રોજન બેઝ વચ્ચે A અને T વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ અને C અને G વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય છે. પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાયેલો હોય. દાખલા તરીકે A એટલે એડેનિન. એ જોડાયેલો હોય છે એની સાથે T સાથે તો પ્યુરિન સાથે પિરિમિડિન થયો અને C સાથે G. C એટલે સાઇટોસિન. સાઇટોસિન એ પિરિમિડિન એ જોડાયેલો હોય G બોલે તો ગ્વાનિન એ પ્યુરિન થયો. હા કે ના? એટલે 2 શૃંખલાઓ વચ્ચેનું અંતર એક સરખું જળવાઈ રહે છે જે છે 20 એંગસ્ટ્રોમ. ઓકે 2 શૃંખલાઓ જે છે એ કુંતલ બનાવે છે જમણા હાથ બાજુ ફરીને અને એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે.
એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝ જોડીઓ હોય, પરિણામે 3.4 એંગસ્ટ્રોમ બે ક્રમિક બેઝ જોડીઓ વચ્ચે અંતર જોવા મળે છે. આ શું થયું? મેં હમણાં બતાવ્યું હતું કે નહીં? દેખો આ જે એરો છે એ શું છે? તો કે કઠેડો. આ કઠેડો એટલે સપોર્ટ અને વચ્ચે આ પગથિયા. બરોબર છે. આને તમે આમ ટ્વિસ્ટ કરી દો. કેમ? આમ યુ તો શું થઈ જાય? ડીએનએ. હા, પરફેક્ટ. હવે આ પાછું શું છે કે ચોપડીમાં હતું ને એટલે બતાવ્યું છે મેં. શું છે? એટલે યાર પહેલા પ્રથમ શું હતું? પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન, પછી ન્યુક્લિયોટાઇડ નો પાંચમો કાર્બન. હા કે ના? અહીંયા પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો પાંચમો કાર્બન, એના પછી ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન. હા કે ના? દેખ ગીત ગાઓ. ચલો. आजा आजा प्यार तेरा. એટલે ભેગા કરો આ બે ને. લો ભેગા થયા. બસ ખુશ? તો ભાઈ ખરા. દેખજે આના અંદર આપણે આ સાઈડે પહેલા જોઈએ છે. આ સાઈડ જમણી સાઈડની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. આ છેલ્લું ચિત્ર છે. પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. 1 2 3 4 5. આ પાંચમો કાર્બન. ત્રીજા કાર્બન પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાયેલો છે. બધે જ એવું થયું. ઊંધા કર દે તો દેખ અહીંયા આગળ પ્રથમ કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. પ્રથમ ન્યુક્લિયોટાઇડ નો પાંચમો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે. યાર હા બોલો. દેખાય તો હા બોલો. એવી જ રીતે ઉપરની ન્યુક્લિયોટાઇડ નો આ પાંચમો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે. શેનાથી? બસ તારે ફોસ્ફોડાયસ્ટર બનતી અને અહીંયાથી આપણે ભણવાનું બાકી રાખીએ છીએ. તો ભણાયું ક્યાં સુધી? કહું તમને ક્યાં સુધી ભણાવ્યું, કેટલું એક વખત લખવાનું. ભણાવ્યું ખૂબ જ ઓછું છે, માત્ર 2 જ પાના છે, પણ સમજાયું બહુ છે. હો બેટા, સમજાયું બહુ છે, ભણાયું ઓછું. હા તો કેટલું ભણાયું? પેજ નંબર બોલીએ છીએ આપણે. પેજ નંબર 98 સુધી ભણાયું. શરૂઆત ક્યાંથી કરી? પેજ નંબર બોલલા 95 96 97 98. બરોબર છે. 98 એ પૂરું કરી દીધું છે. ત્યાં સુધીનું બધું લખવાનું છે. 98માં પેજ ઉપર છેક છેલ્લે જે લખ્યું છે ને આમ, એને કહેવાય કાર્યસ્થ પ્રણાલી. એટલે શું હતું? મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમાં. ચલો, બધી ખબર પડી? બધું ખબર પડી બધાને? ભાઈ વિશાલ, બધું ખબર પડી હોય તો ઓલ પી લખો. બધું એકવાર લખવાનું. અરે ભાઈ રાજ, ઓલ પી લખો. યસ. ઓકે, બાય ટાટા, સી યુ.